થી 24 ઓગસ્ટે અનરાધાર વરસાદની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। બંગાળનું લો પ્રેશર અને અરબ સાગરમાં બની રહેલી સિસ્ટમ મજબૂત બનતા ધોધમાર વરસાદ પડી શકે છે। આગામી તારીખ 23 થી 26 ગુજરાતમાં રાજ્ય ભાગોમાં ભારેથી ધીમી વરસાદ પડવાની શક્યતા છે, કારણ કે એક બિહાર અને બંગાળ તરફ થતું લો પ્રેશર અને ત્યાંની અસર છે તો મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગો સુધી થશે। અરબ સાગરની સિસ્ટમ જે છે એ મજબૂત થશે અને તે પણ મધ્યપ્રદેશના ભાગો સુધી આવશે। આથી તારીખ 23 થી 26 પૂર્વ ગુજરાતના ભાગો, ગુજરાતના અન્ય ભાગો અને સૌરાષ્ટ્રના ભાગો તેમજ કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં અતિ ભારેથી અતિ વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થશે, ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થશે, સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થતાં નદી નાળા છલકાઈ જવાની શક્યતા છે। 25 ઓગસ્ટ બાદ વધુ એક સિસ્ટમ બનશે, જેના કારણે રાજ્યના તમામ જિલ્લામાં સારો વરસાદ પડી શકે છે। 26મી ઓગસ્ટ પછી પણ એક સિસ્ટમ મજબૂત થશે, તે પણ એમપી સુધી આવવાની શક્યતા છે અને ગુજરાત સુધી પ્રભાવિત થશે। એટલે તારીખ 23 થી 27 સુધીમાં ગુજરાતભરમાં સારો વરસાદ થવાની શક્યતા છે। અલબત્ત કેટલાકમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સપ્ટેમ્બરની શરૂઆતમાં વરસાદ પડી શકે છે અને ગણેશ ચતુર્થીની આસપાસ પણ વરસાદની આગાહી કરાઈ છે। સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, ગણેશ ચતુર્થીની આસપાસ વરસાદ થવાની શક્યતા રહેશે અને અનંત ચતુર્થીના દિવસ સુધીમાં વરસાદ થવાની શક્યતા છે। સપ્ટેમ્બરની શરૂઆતમાં દાંતા અંબાજીના ડુંગરામાં વરસાદ થવાની શક્યતા રહેશે, બનાસકાંઠાના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે, ગુજરાતના અન્ય ભાગમાં વરસાદ થવાની શક્યતા છે। વેલકમ બેક। મેડિકલના અભ્યાસ માટે વિદેશ જતા વિદ્યાર્થીઓની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે। ગુજરાત સહિત દેશભરમાંથી દર વર્ષે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરવા વિદેશમાં જાય છે। યુક્રેન, ફિલિપાઇન્સ, રશિયા, બેલારૂસ જેવા દેશોમાં જાય છે। ત્યારે સવાલ એ છે કે દેશમાં આટલી મેડિકલ કોલેજ હોવા છતાં વિદ્યાર્થીઓ કેમ વિદેશ જઈ રહ્યા છે? નવયુવાનોની કેમ વિદેશનું મોહ વધુ છે? શા માટે વિદ્યાર્થીઓએ ડોક્ટર બનવા વિદેશ તરફ દોટ મૂકી છે? વિદેશ જવું વિદ્યાર્થીઓનો મોહ છે કે મજબૂરી? જેનો જવાબ છે 3 કારણો। એક, નીટનું પરિણામ, જે આ વર્ષે ખૂબ ઊંચું આવ્યું છે, જેથી કટ ઓફ માર્ક્સ ઊંચા રહેશે। ગુજરાતમાં આ વખતે 53,000 વિદ્યાર્થીઓએ નીટ ક્વોલિફાય કરી છે, જેની સામે એમબીબીએસના અભ્યાસની માત્ર 6,800 જ સીટ છે। બીજું, જીમર્સ એ ફીમાં કરેલો તોતિંગ વધારો। વિદ્યાર્થીઓ મુજબ ત્રીજું કારણ છે વિદેશમાં ભણતર સસ્તું છે, સારું છે અને બર્ડન પણ ઓછું છે। મુખ્ય કારણ છે કે ફીસ જે છે એનું પેકેજ આપણે ટોટલ ગણીએ તો મેનેજમેન્ટ કોટામાં અહીંયા ગુજરાતમાં ભણવું ખૂબ જ મોંઘું છે। એપ્રોક્સિમેટલી 85 લાખથી 1 કરોડનો ખર્ચો વાલીને થાય, જ્યારે વિદેશમાં આપણે જોઈએ તો વિદેશમાં એપ્રોક્સિમેટલી 25 થી 30 લાખમાં તમે રહેવા, જમવા, ખાવા પીવાનું, કોલેજ ફી, યુનિવર્સિટી હોસ્ટેલ, ઇન્સ્યોરન્સ, મેડિકલ ચેકઅપ જેવા તમામ ખર્ચા સાથે વિદ્યાર્થી સારું ભણતર ભણી અને વિદેશથી પરત આવી જાય। એટલે બટ ઓબ્વિયસ છે કે દર વર્ષે જેમ કે એપ્રોક્સિમેટલી 5,000 જેટલા વિદ્યાર્થીઓ વિદેશ જતા હતા, આ વર્ષે ગણતરી કરીએ તો 10,000થી વધારે વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ તરફ જશે। અમદાવાદના સાઉથ બોપલમાં રહેતી વિશ્વા પટેલે મેડિકલમાં અભ્યાસ માટે બેલારૂસમાં જવાનું મન બનાવી લીધું છે। વિશ્વાનું કહેવું છે કે જે મેડિકલ અભ્યાસ માટે 5 વર્ષના 80 લાખથી 1 કરોડ થાય છે, તેની સામે બેલારૂસમાં 40 લાખમાં ડોક્ટર બની જવાય છે। વિશ્વાના માતાનું કહેવું છે કે દીકરી વિદેશ ભણવા જાય છે, તેની ચિંતા પણ છે અને મજબૂરી પણ। અગર જે આ વખતે જે કટ ઓફ હાઈ ગયું છે એ ના ગયું હોત તો મને અહીંયા જીમર્સ સુધી મળી રહેત, પણ આ વખતે જે કટ ઓફ હાઈ થયું છે ને એના કારણે મને મેનેજમેન્ટ કોટામાં જવું પડશે એન્ડ મેનેજમેન્ટ કોટાની ફીસ અત્યારે 12 લાખ ટુ 18 લાખ છે। હવે મારો માઇન્ડસેટ એ છે કે હું એમબીબીએસ ગમે ત્યાં કરું, બટ પછી મારે સેટલ અને પીજી કરવા તો ફોરેન જ જવાનું છે, તો ઇટ્સ બેટર કે હું અહીંયા 1 કરોડ ના ખર્ચીને એબ્રોડમાં ઓછા ખર્ચામાં હું એમબીબીએસ કરું અને પછી ત્યાંથી લાઇસન્સ એક્ઝામ આપીને ફોરેન જતી રહું। પણ આ વખતે કટ ઓફ હાઈ ગયું છે એટલે એને મેનેજમેન્ટ કોટામાં મળે છે અને મેનેજમેન્ટ કોટાની ફી છે 1 વર્ષની 18 લાખ 19 લાખ।
જે એને 5.5 વર્ષ ક્લિયર કરે MBBS ત્યારે મને 80-85 1 કરોડમાં પડે એમ. એ વધારે છે, એટલા માટે થઈને મેં અબ્રોડ નક્કી કર્યું છે. નરોડામાં રહેતા અને ખેડૂત પરિવારમાંથી આવતા મૌલિક પટેલ પણ અભ્યાસ માટે વિદેશ જવા મજબૂર છે. મૌલિકની નીટમાં 463 માર્ક્સ આવ્યા છે. મૌલિકનું કહેવું છે કે નીટમાં 600 માર્ક્સથી નીચેવાળા વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ કોટામાં જ એડમિશન લેવું પડશે. બીજી બધી રિસર્ચ કરી અને મેનેજમેન્ટ કોટા સાઇડ જોયું, પણ મિનિમમ ખર્ચો ત્યાં 1 કરોડથી વધારે જ બતાવી રહ્યો છે. તો પછી ઘણી બધી જગ્યાએ રિસર્ચ કર્યું અને પછી જોયું તો આ ઓમ એડ્યુકોન જોડે થોડો કોન્ટેક્ટ થયો, ડૉક્ટર ઉમેશ ગુજ્જર સર જોડે કોન્ટેક્ટ થયો અને પછી ત્યાંથી ખબર પડી કે એ લોકો બેલારુસ મોકલે છે આવી રીતે MBBS સ્ટડી કરવા, અને જેનો ખર્ચો ખાલી 35 લાખથી 40 લાખમાં પતી જતો હોય છે. તો એ વિચાર કરીને પછી ત્યાં અત્યારે એડમિશનનું પ્રોસેસ ચાલુ કરી છે. સપનું હતું, એ સપનું પૂરું કરવા માટે અમે અહીંયા આગળ પ્રયત્ન તો કર્યો, પણ અહીંયા આગળ નીટની અંદર ઓછા માર્ક આવ્યા હોવાથી એને બહાર જવાનું જરૂરિયાત પડી. બીજું અહીંયા ફી વધારે હતી અને એ ફીને અમે પહોંચી વળી એમ નહોતા, એટલે એ ફી પૂરી થઈ શકે એમ નથી. તો એ ફીના માટે પણ અમે ઓછા ખર્ચમાં જો થઈ શકતો. રાજ્યની હવે વાત કરીએ. ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 72.93% વરસાદ ખાબક્યો છે. સિઝનનો સૌથી વધુ વરસાદ કચ્છમાં 88.84% વરસાદ નોંધાયો. અત્યાર સુધીમાં સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 54.73% વરસાદ ખાબક્યો છે. પૂર્વ મધ્ય ગુજરાતમાં 56.81% જ વરસાદ નોંધાયો. દક્ષિણ ગુજરાતમાં 86.99%, સૌરાષ્ટ્રમાં 80.93% વરસાદ ખાબક્યો છે. ગુજરાતના 4 જિલ્લામાં સિઝનનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. 4 જિલ્લામાં સૌથી ઓછો માત્ર 26 થી 50% સુધીનો વરસાદ ખાબક્યો છે. સુરેન્દ્રનગર, બોટાદ, અરવલ્લી અને દાહોદ આ 4 એવા જિલ્લાઓ છે જ્યાં અત્યાર સુધીનો સૌથી ઓછો વરસાદ ખાબક્યો છે. અમદાવાદ સહિત 17 જિલ્લામાં સિઝનનો 51 થી 75% સુધીનો જ વરસાદ નોંધાયો, જ્યારે 8 જિલ્લા એવા છે જ્યાં 75 થી 100% સુધીનો વરસાદ નોંધાયો, જ્યારે 4 જિલ્લામાં 100% થી વધુ વરસાદ નોંધાયો. દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, નવસારીમાં સિઝનનો સૌથી વધુ 100% થી વધુ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં અત્યાર સુધી સૌથી વધુ વરસાદ દ્વારકામાં ખાબક્યો. સિઝનનો અત્યાર સુધી 154.20% વરસાદ દ્વારકામાં નોંધાયો. ગુજરાતમાં સિઝનનો 72.93%, ફક્ત દ્વારકામાં 154.20% વરસાદ છે. સિઝનનો સૌથી ઓછો સુરેન્દ્રનગરમાં 36.58% વરસાદ. અમદાવાદ જિલ્લામાં સિઝનનો 51.65% જ વરસાદ ખાબક્યો છે. હવે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આખરે કયા ઝોનમાં કેટલો વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ વરસાદની વાત કરીએ તો 88.84% વરસાદ ખાબક્યો છે. ત્યારબાદ 86.99% વરસાદ જે છે તે નોંધાયો છે. આ રીતનો વરસાદ, સિઝનનો કેટલો વરસાદ, ક્યાં કેટલો વરસાદ છે તેની પણ વાત કરીએ. 100%થી જે વધુ વરસાદ છે તેનો સમાવેશ થાય છે દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ. આ 3 એવા જિલ્લા છે જ્યાં 100%થી વધુ વરસાદ ખાબક્યો છે. આ સિવાય નવસારીની વાત કરીએ. દક્ષિણ ગુજરાતના નવસારીમાં પણ 100%થી વધુ વરસાદ ખાબક્યો છે. હવે આવીએ 76 થી 100% સુધીનો વરસાદ આખરે કયા કયા જિલ્લાઓમાં વરસ્યો છે. તો તેમાં કચ્છનો સમાવેશ થાય છે, જામનગરનો સમાવેશ થાય છે, ગીર સોમનાથમાં પણ આ જ પ્રકારે વરસાદ વરસ્યો હતો. 76 થી 100% સુધીનો વરસાદ અહીં ખાબક્યો હતો. ભરૂચ, નર્મદા, સુરત અને તાપી, વલસાડમાં પણ આ જ પ્રકારે વરસાદ ખાબક્યો હતો. હવે આવીએ કે સિઝનનો સૌથી વધુ વરસાદ આખરે કયા જિલ્લામાં વરસ્યો, ક્યાં મેઘરાજાએ પોતાની મહેર સૌથી વધુ કરી. તો 100%થી વધુ વરસાદ જ્યાં ખાબક્યો હોય તેની વાત કરીએ તો દ્વારકામાં 154 થી પણ વધુ ટકા, 154.20% વરસાદ ખાબક્યો છે. પોરબંદરની વાત કરીએ તો 125.86% સુધીનો વરસાદ અહીં ખાબક્યો હતો. જૂનાગઢમાં 125.59% વરસાદ ખાબક્યો હતો. હવે આવીએ કે આખરે કયા જિલ્લાઓમાં 76 થી 100% સુધીનો વરસાદ ખાબક્યો છે. તો કચ્છની આ સ્થિતિ છે. 88.80% સુધીનો વરસાદ કચ્છમાં વરસ્યો. ત્યારબાદ જામનગરની વાત કરીએ તો અહીં 75.38% વરસાદ ખાબક્યો હતો. હવે આવીએ દક્ષિણ ગુજરાતના જિલ્લા ઉપર, જ્યાં ભરૂચ, નર્મદાની સ્થિતિ આપ જોઈ રહ્યા છો. ભરૂચમાં 93.36% વરસાદ ખાબક્યો હતો. નર્મદામાં 75.44%, સુરતમાં 91.95%, તાપીમાં 81.73%, વલસાડમાં 86.70% વરસાદ ખાબક્યો હતો. આ સ્થિતિ છે 76 થી 100% સુધીના વરસાદની. હવે 51 થી 75% સુધીનો વરસાદની વાત કરીએ તો એમાં મોરબીનો સમાવેશ થાય છે. 63.89% વરસાદ, રાજકોટમાં 64%ની આસપાસ વરસાદ, અમરેલીમાં 65%, ભાવનગરમાં 62%ની આસપાસ, અમદાવાદમાં 51%, ગાંધીનગરની વાત કરીએ તો 50.83% વરસાદ,
બનાસકાંઠા અને સાબરકાંઠામાં 54 અને 56% અનુક્રમે વરસાદ ખાબક્યો હતો. તો આ રીતની સ્થિતિ છે આખા રાજ્યની. સૌથી વધારે જે વરસાદની વાત કરીએ તો દ્વારકામાં, જૂનાગઢમાં વરસ્યો હતો. વરસતા રસ્તા પર દરિયા જેવા દ્રશ્યો સર્જાયા. ઠેર ઠેર જળબંબાકાર થતા લોકોના વાહનો રમકડાની જેમ ધસમસતા પાણીમાં તણાતા જોવા મળ્યા. મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી જનજીવન અસરગ્રસ્ત. વહીવટી તંત્રએ લોકોને સાવધાન રહેવા માટે સૂચના આપી. ભારે વરસાદ ખાબકતા રસ્તા પર નદી જેવો ધસમસતો પ્રવાહ વહેતો થયો. વરસાદની પરિસ્થિતિ વણસતા તંત્રએ એલર્ટ આપ્યું છે. તો કુદરતની સામે કઈ રીતે વાહનો પણ નતમસ્તક થઈ રહ્યા છે તેની તસવીરો સામે આવી, જ્યાં વાહનો તણાવવા લાગ્યા. પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે કારણ કે એકાએક જે વરસાદ ખાબક્યો છે ત્યારબાદ રોડ રસ્તા જળમગ્ન થઈ ચૂક્યા છે. અમેરિકાથી આ સીધી તસવીરો આવી, જ્યાં બારે મેઘ ખાંગા થયા અને મેઘરાજાના હાહાકારના કારણે લોકો પણ પરેશાન. દિલ્હીમાં દે ધનાધન વરસાદ ખાબક્યો, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ સર્જાઈ. રસ્તા પર પાણી ભરાઈ જતા નોકરી ધંધાએ જવા નીકળેલા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેટલાક વાહન ચાલકો પાણીમાંથી પસાર થઈ રહ્યા છે, તો કેટલાક વાહનો પાણીમાં બંધ પણ થઈ ગયા હતા. કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ પણ જોવા મળી રહી છે. નીચાણવાળા વિસ્તારોની આ દુર્દશા થઈ ગઈ છે. રાજધાની દિલ્હીમાં આ રીતે જળભરાવના કારણે લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ગાડીઓના થપ્પા રસ્તા પર જોવા મળી રહ્યા છે અને લોકો નોકરી ધંધા અર્થે જવા માટે નીકળ્યા હતા, પરંતુ સમયના વેડફાટના કારણે તેમને હાલાકીનો સામનો કરવો પડ્યો. બીજી તરફ પાણી પણ નથી ઓસરી રહ્યા. ઘણા વાહન ચાલકોના વાહનો ખોટકાતા તેમની મુશ્કેલીમાં ઓર વધારો થયો. મોટા મોટા દાવાઓ અને વાયદાઓ થતા હોય છે, પરંતુ અસલી વાસ્તવિકતા આ જ છે દિલ્હીની. ધોધમાર વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. શહેરના રસ્તાઓ પર પાણી ભરાયા, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. 3 દિવસની રજા બાદ નોકરી ધંધાર્થે નીકળેલા લોકો ભારે મુશ્કેલી વેઠવા મજબૂર બન્યા. અનેક જગ્યાએ વાહન ચાલકો પણ ફસાયા. સવારથી જ ધોધમાર વરસાદના કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું. दिल्ली के आईटीओ के पास स्थित कब्रिस्तान और आईटीओ पुलिस मुख्यालय के ठीक पीछे हम खड़े हैं और यहाँ पर देख सकते हैं, देखिए ये भी बह रहा है. ये हाल है, इतनी तेजी से पानी यहाँ पर आ रहा है कि ये एक बॉक्स बहता हुआ आया है और हम अपने कैमरे पर तस्वीर में दिखा रहे हैं. पूरा पानी यहाँ से, भारी पानी यहाँ से आ रहा है, क्योंकि ये अगर ज्यादा देर तक इसी तरह से चलता रहा, क्योंकि बारिश बहुत तेज हो रही है और मूसलाधार बारिश में इस तरह के अगर डिब्बे और ये तार भी बहकर आ गई है. एक तरफ कब्रिस्तान का राइट साइड में गेट है, तो दूसरी तरफ ये पीडब्ल्यूडी मुख्यालय की पीछे की बिल्डिंग का हिस्सा है और ये अंदर की जो सड़क है पूरी तरह से यहाँ पानी आ रहा है. ये पानी कहाँ से आ रहा है ये नहीं पता, लेकिन ये साफ है कि ये पानी एक तेज बहाव से, क्योंकि जल भराव हो चुका है, ओवरफ्लो कर रहे हैं और ये पानी वहां से बहता हुआ इस तरह से पानी आ रहा है. देखिए पहाड़ों में इस तरह से नदियों का पानी आता है और ये पानी अगर ज्यादा देर इकट्ठा हो गया तो भारी जमाव यहाँ पर हो जाएगा. और ये आईटीओ की तरफ जाने की तस्वीर है. सामने पूरा पानी लबालब भर चुका है, कहीं से भी निकासी का कोई इंतजाम नहीं है और इसी वजह से ये बाढ़ के जैसे हालात यहाँ पर दिख रहे हैं. जैसे बाढ़ आ जाती है धीरे धीरे पानी बढ़ता जाएगा और हम काफी देर से देख रहे हैं. मुश्किल से आधा घंटा की बारिश हुई है दिल्ली में और आईटीओ की स्थिति यहाँ पर देख सकते हैं. इस तरह का तेज बारिश का पानी है और ये पानी यहाँ पर इस तरह से बह रहा है. अगर इस तरह से इसकी निकासी नहीं हुई तो कुछ देर बाद ये लबालब सड़कों को पूरे अपने आगोश में लेगा. और पहले भी हम देख चुके हैं कि आईटीओ की स्थिति बद से बदतर हो जाती है. जब भी बारिश होती है और उसके बाद जल भराव होता है तो आईटीओ की पूरी स्थिति बद से बदतर हो जाती है. वो देखिए तालाब बन चुकी है सड़कें, ये देखिए तालाब बन चुकी है सड़कें, कुछ पता नहीं चल रहा है कि सड़क कहाँ है. तो ये डिब्बा बहकर यहाँ आ गया, हमने जिसे दिखाया था. तो कुल मिला के ये कहना होगा कि मूसलाधार बारिश अभी भी दिल्ली में चल रही है और उसका नतीजा ये है कि अब दिल्ली में भारी जाम तो मिलेगा ही, जलभराव उससे ज्यादा दिखाई देगा, क्योंकि अभी भी मूसलाधार बारिश हो रही है. कैमरामैन नकुल शर्मा के साथ दीपक बिष्ट, न्यूज़ 18 इंडिया, दिल्ली.